આજનો પ્રોગ્રામ છે ડિવિઝન ધ નંબર્સ, બે નંબરને ડિવાઈડ કરવા. તો અહીંયા સૌપ્રથમ લખેલું છે એઝ ઇન્ક્લુડ studio.h. એ હેડર ફાઇલ છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, જેની અંદર આ જે છે આ લાઇબ્રેરીની ફાઇલ એનો આપણે પ્રોગ્રામની શરૂઆતમાં ઉપયોગ કરીએ છીએ. શા માટે? કારણ કે જે printf scanf આપણે યુઝ કરીએ છીએ એ બધા જ ફંક્શન આ લાઇબ્રેરીની અંદર છે, માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ સૌથી પહેલા લખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા ડેટા ટાઈપ વાપરેલી છે ઇન્ટીજર, બરાબર. ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા. અને ત્યારબાદ મેઇન ફંક્શન નો ઉપયોગ કરેલો છે ઇન્ટીજર મેઇન. ત્યારબાદ અહીંયા આપણે જે printf વાપરેલું છે ખબર છે કે printf શું કરશે, તો printf છે એ મેસેજ છે એને શો કરશે, સ્ક્રીન પર બતાવશે મેસેજ દર્શાવવા માટે. scanf છે એ યુઝર પાસેથી વેલ્યુ મેળવવા માટે. ત્યારબાદ અહીંયા if ફંક્શન નો યુઝ કરેલો છે if else. તો આ if else શું કરે છે, જો નંબર 0 નહીં હોય તો એ ડિવિઝન કરીને આપી દેશે, અને નંબર 0 એન્ટર કરેલો હશે, ડિવિઝન તમે 0 વડે કરશો તો એરર બતાવશે કે નંબર ઇઝ નોટ ડિવાઇડ બાય 0, જે નંબર છે 0 થી ડિવાઇડ થઈ શકે નહીં, અને રિટર્ન 0 છે પ્રોગ્રામ સક્સેસફુલી થઈ ગયો છે એના માટે લખવામાં આવેલો છે. તો આ પ્રોગ્રામ લખાઈ ગયા બાદ ફાઇલમાં જઈને એને સેવ કરવાનો રહેશે. ફાઇલમાં જવાનું, સેવ કરવાનું, મેં ઓલરેડી સેવ કરેલો છે એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાં લોકેશન, કઈ જગ્યાએ પ્રોગ્રામને સેવ કરવો છે લોકેશન લેવાનું, પછી પ્રોગ્રામને નામ આપવાનું, અને ખાસ તો એની પાછળ એક્સટેન્શન લખવાનું ભૂલવાનું નહીં. પ્રોગ્રામનું નામ લખી .c એક્સટેન્શન આપો. મેં ઓલરેડી સેવ કરેલો છે p4.c નામથી. ઓકે, એક્સટેન્શન .c આપેલું છે. ત્યારબાદ આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો રહેશે. તો એક્ઝિક્યુટમાં જે કમ્પાઇલ શોર્ટકટ કી કીબોર્ડમાંથી F9 નો ઉપયોગ કરીને પણ પ્રોગ્રામને કમ્પાઇલ કરી શકો છો. પ્રોગ્રામ કમ્પાઇલ થશે એટલે નીચે બતાવશે કે એરર અને વોર્નિંગ 0 છે, મતલબ કે તમારા પ્રોગ્રામમાં કોઈ એરર છે નહીં. ત્યારબાદ એક્ઝિક્યુટમાં જઈને રન કરીશું. શોર્ટકટ કી F10 નો ઉપયોગ કરી શકો છો. રન કરશો એટલે ડાયલોગ બોક્સ આપશે કમાન્ડ પ્રોમ્પ્ટનું. હવે અહીંયા એન્ટર 2 નંબર કીધું છે, તો અહીંયા આપણે જે નંબરનું ડિવિઝન કરાવવું છે, બરાબર, તો આપણે 2 નંબર એડ કરીશું. તો અહીંયા એક નંબર એડ કરું છું 18, પછી કીબોર્ડમાંથી સ્પેસ આપું છું, અને આપણે 18 ને ડિવાઈડ કરવા છે 2 વડે, એટલે 18 ને આપણે 2 વડે ડિવિઝન કરશું અને ભાગાકાર કરશું. હવે અહીંયા હું એન્ટર આપું છું એટલે રિઝલ્ટ આવે છે 9. 18 ને 2 વડે ડિવાઈડ કરતા શું આન્સર મળે છે? 9. તો આ હતો પ્રોગ્રામ ડિવિઝન ધ નંબર્સ.